અંકલેશ્વર જેડીસીમાં કોઈપણ જાતના બ્રાન્ડ વગર અને પેકેજિંગ કરી લૂઝ સીડ્સ ખેતી બિયારણ વેચાણ કરતા કંપની ઝડપાઈ જવા પામી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટરને ચોક્કસ માહિતી આધારે સિજેન્ટા કંપનીના પ્રતિનિધિ ફરિયાદ કરાઈ હતી. ચોક્કસ વિગતો આધારે કરવામાં આવેલા ફરિયાદ અંગે જિલ્લા કલેક્ટરની સૂચના હેઠળ નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી અને તેમની ટીમ દ્વારા ફાર્મસન બાયોટેક કંપની વોચ ગોઠવી હતી અને ચોક્કસ માહિતી આધારે અંતે યોગી એસેટ ખાતેની ફાર્માસન બાયોટેક સર્ચ કરતા ભીંડી અને ટામેટાના બિયારણ લૂઝ સીડ્સ પેકેજિંગ કરી છૂટક વેચાણ માટે મૂક્યા હતા. જે અંગે સીડ્સ કંટ્રોલ ઓર્ડર હુકમ કલમ 8 હેઠળ કોઈપણ કંપની દ્વારા લૂઝ સીડ્સ બિયારણ વેચાણ કરી શકાય નહીં તેમજ તેને જે તે કંપનીના નામે અને તેની વિગત બેચ નંબર તેમજ એક્સપાયર ડેટથી માંડીને તમામ મંજૂરી પેક કરી વેચાણ કરવાનું હોય છે. છતાં તમામ નિયમો નેવે મૂકી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે નાયબ ખેતી નિયામક વિસ્તરણ વિભાગ અધિકારી પ્રવીણ રાંક એ જણાવ્યું હતું કે સીડ્સ કંટ્રોલ ઓર્ડર હુકમ કલમ 8નો ફાર્મસન બાયોટેક કંપની દ્વારા ભંગ કરવામાં આવ્યો છે. તેમના દ્વારા લીઝ સીડ્સનું વેચાણ કરી શકાય એમ ના હોવા છતાં તેનું પેકિંગ કરી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે અંદાજિત 7 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ આ અંગે રૂરલ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી હતી.